ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. વાગ્યા છે સવારના 10. આજે તો રવિવાર એટલે આમ શાંતિ, પણ તોય અત્યારે 2 ડ્રાઇવિંગ પૂરા કરીને આવી ગયો છું અને અત્યારે જવું છે એક બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ દેવા માટે. એ પહેલાં વ્રજભાઈની સાયકલમાં બ્રેક હરખી કરવાની છે, તો એ કરી લઈએ ને પછી નીકળીએ. મિત્રો વાગ્યા છે બપોરના 12 અને મેડમ છે તો અત્યારે રસોઈ બનાવી રહ્યા છે. ભાત બની રહ્યા છે, ઉકળી રહ્યા છે, દાળ બનાવી રહ્યા છે. બીજું શું શું છે મેડમ આજના ઓલામાં? શ્રીખંડ, દાળ, ભાત, શાક, રોટલી. ઓહો, ખાવું જરા જરા ને બનાવવું જાજુ જ. હા, એ સાચું, ખાવા હાટું જ જીવીએ છીએ. અત્યારે મિત્રો ગયા હતા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ દેવા માટે. ત્યાંથી આ સરસ મજાનો એક સર્ટિફિકેટ આપ્યું છે કે તમને ગામ આખાનું લોહી પી પીને અમને આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અબે સાલે જે માફ કરना મેં જો. એટલે સરસ મજાનું સર્ટિફિકેટ છે. એક આ બર્ડ ફીડિંગ છે, આની અંદર દાણા રાખીને ચકલીઓ માટે આમાં દાણા મૂકવાના, ચકલીઓ આવીને ખાઈ શકે એવું બર્ડ ફીડિંગ. અને એક આ ચકલીનો માળો બનાવવાનું આ એક આપ્યું છે. હા, સામે ઝાડવું છે ત્યાં ટાંગી દેશું ચકલી ઘરને. હવે રસોઈ બની જાય એટલે જમીને આરામ. મિત્રો જમવાની તૈયારી, દમ આલુ, શ્રીખંડ. હો, અવાજ બેહી ગયા, ઉધરસ છે તો એ શ્રીખંડ તો જોઈએ. કેમ મેડમ? ये बड़ी अच्छी बात कही आप. ઉધરસ છે, શરદી છે, બધું છે તો શ્રીખંડ તો જોઈએ જ. એમ ઉનાળો આવી ગયો ને કેમરેજભાઈ, થોડા મહિના પછી કેરીનો રસ આવે. પછી ને અત્યારે તો શ્રીખંડ, બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, પાપડ, આ બધું છે તો હવે જમી લઈએ. ચાલો, અમારા ઘર સામે કષ્ટભંજન હનુમાન મંદિર ને વ્રજભાઈ અને ચિરાગભાઈ છે તો બે આજે નવરા હતા, આખા મંદિરની સાફ સફાઈ કરવા લાગ્યા છે. દિવાળી ઉપર કર્યું હતું, કેમ ભાઈ? પછી કર્યું નથી. હા, વ્રજભાઈ ને આજે હાવ ચોખ્ખું તેલ ને બધું સાફ કરીને. બીજા બાળકો બધા રમે, હેતભાઈ ને બધા. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે રાતના 11:15 અને હવે સુવાની તૈયારી કરીએ. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.